ચલો આજે આપણે બનાવીશું પાણીપુરી. એના માટે આપણે ચટણી કરવી પડશે પાણી માટેની. તો ધાણા ધોઈને લીધા છે મિક્સર માટે, ક્રશ કરવા માટે. અને હવે ફુદીનો લઈશું અને ધાણાની ને ફુદીનાની પહેલાં ચટણી કરી દઈશું, મિક્સરમાં ક્રશ કરી દઈએ. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે ફુદીના અને ધાણાની ચટણી બનાવી દીધી છે. હવે એ ચટણીની આપણે ઠંડુ પાણી કરી દીધું હતું પાણીપુરી માટેનું, એ ચટણી પાણીપુરીમાં એડ કરીશું. હા, બધાને આવડતી હશે પાણીપુરી બનાવતા, પણ હવે બધાની ઘરની અલગ અલગ રીત હોય છે બનાવવાની. પાણીપુરી કોને કોને ભાવે છે જરા કમેન્ટ્સમાં કહેજો મને. એ થોડું લીલું મરચું નાખીશું, એમાં થોડોક પાણીપુરીનો મસાલો એડ કરીશું આપણે. આ પાણી મિક્સ કરી દઈશું. હવે એમાં ટેસ્ટ પ્રમાણે થોડુંક સામાન્ય મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું એડ કરીશું. હવે થોડીક વાર ઠંડુ થવા માટે પાણી ફ્રીજમાં ફરી મૂકી દઈશું. એટલે ચીલ્ડ પાણીપુરીનું પાણી ચીલ્ડ હોય તો ખાવાની બહુ મજા પડી જાય છે. એક ચમચી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને બરાબર મસ્ત હલાવી દઈશું. મસાલો ઓછો વધતો લાગે તો ફરી આપણે એડ કરી શકાય છે. હવે પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. બટાકા બાફીને તૈયાર કરી દીધા છે. હવે એમાં ચણા બાફેલા છે તે પણ એડ કરીશું આપણે, અને મસાલો કરીશું, કોરો સૂકો મસાલો. બટાકામાં મીઠું નાખીને બાફ્યા હતા એટલે ટેસ્ટ પ્રમાણે જોઈતું પ્રમાણમાં મીઠું એડ કરીશું. થોડુંક લાલ મરચું એડ કરીશું અને બટાકા મેશ કરીને મસાલો બધો મિક્સ કરી દઈશું. એ છે પાણીપુરી, એને આપણે સર્વ કરીશું. પાણીમાં થોડી બુંદી નાખીશું આપણે. રેડી છે ઘરની મસ્ત પાણીપુરી. ચોમાસામાં બજારની ખાવી કરતાં ઘરની પાણીપુરી ચોખ્ખી અને શુદ્ધ ખાવા બહુ સારી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.